તો આ ક્રિયાનું નામ જ દોલન છે. એટલે કે જ્યારે આમાંથી પ્રવાહ જોરદાર પસાર થાય મહત્તમ, ત્યારે આનો ટાંકી ખાલી થઈ જાય, કેપેસિટરનું પેટ ખાલી થઈ જાય, કેપેસિટરમાં ભરેલો ભાર વયો જાય, એટલે કે તે ડિસ્ચાર્જ થવા લાગે. હલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં? જો બોર્ડ ઉપર મેં સામાન્ય રીતે પહેલા તમને ક્વેશ્ચન સમજાવતો હોઉં, પછી જવાબ લખતો હોઉં છું. અત્યારે મેં જવાબ પહેલા લખીને આપ્યો છે એટલા માટે કે સૂચના કૌંસમાં બરાબર જોઈ લ્યો. માર્ચ 2021 માટે આ પ્રશ્ન ન કરવો, બરાબર? એટલે આની સાબિતી તમારે આપવાની શું નથી, જરૂર નથી. પરંતુ પરિણામ અને કન્સેપ્ટ નીટ જી માટે શું રાખવા પડે, આપણે યાદ રાખવા પડે. તો ઘણા બધા સ્ટુડન્ટ એવા હોય કે જે સ્ટુડન્ટ ને નીટ જેડબલઈ ની એક્ઝામ ગંભીરતાપૂર્વક આપતા હોય, બરાબર? તો એ લોકોએ આ વસ્તુ કરવી જરૂરી છે. બોર્ડની માત્ર એક્ઝામ માટે, એ 2021 માટે આ પ્રશ્ન નથી, બરાબર? પણ એને સમજવો તો પડે જ, રાઈટ? એટલે મેં તમને તૈયાર લખી દીધેલો છે, આપણે એને સમજી લઈએ. સિમ્પલ વસ્તુ છે, બિલકુલ સાવ આવડે. ઓકે, જો એલસીઆર એસી શ્રેણી પરિપથમાં સરેરાશ પાવરનું સૂત્ર મેળવી પાવર ફેક્ટર સમજાવો. એલસીઆર એસી શ્રેણી એકનો એક છે છોકરાઓ, હાર્ડ નથી, બિલકુલ ઈઝી છે. એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે v બરાબર vm sin ઓમેગા t, i બરાબર im sin ઓમેગા t પ્લસ 5, જ્યાં 5 એ v અને i વચ્ચેનો કળાનો તફાવત છે, અને tan phi બરાબર, તો તમને સૂત્ર તો આપણે મેળવેલું જ છે બાળકો, xc xl upon r, બરાબર? તો સ્ત્રોત દ્વારા પૂરો પડાતો તત્કાલીન પાવર p બરાબર v into i. તો આ બેની કિંમત અહીંયા મૂકી દીધી, એટલે vm im sin ઓમેગા t plus 5 sin ઓમેગા t. આ s ગુણ્યા s. બીજું પેલા બે ભાંગી નાખો, પછી બે અહીંયા ગુણી નાખ્યા, એટલે 2 sin ઓમેગા t plus 5 sin ઓમેગા t. પણ ત્રિકોણમિતિમાં સૂત્ર છે 2 sin a sin b બરાબર cos a plus b. આ માઈનસ હોય આગળ, પણ આને મેં શું કર્યું, ઉલટાવી નાખ્યું. એટલે કે જે માઈનસ હતા એ પ્લસ કરી નાખ્યા, પ્લસ હતા એ માઈનસ કરી નાખ્યા, કારણ કે આપણા સૂત્રમાં અહીંયા પ્લસ છે, બરાબર? એટલે cos a minus b minus cos a plus b. તો a minus b તમે કરશો એટલે આ a અને આ b, આમાંથી આ તમારે બાદ કરવાનું, અને આમાંથી આ બાદ કરશો એટલે અહીં શું વધશે કયો, 5 માઈનસ ના માઈનસ, cos ના cos, આ બેનો સરવાળો કરો એટલે ઓમેગા t plus 5 plus ઓમેગા t એટલે 2 ઓમેગા t plus 5. તેથી p બરાબર vm im upon 2 cos 5 minus cos 2 ઓમેગા t plus 5. પરંતુ બધાયનું સરેરાશ મૂલ્ય, આપણે સરેરાશ પાવરનું સૂત્ર મેળવવાનું છે, રાઈટ? તો સરેરાશ પાવરમાં આનું સરેરાશ મૂલ્ય તમે મેળવો તો એ કેવું થાય, શૂન્ય. આપણે એ પણ આગળ ભણી ગયા છીએ. તો સરેરાશ પાવર p બરાબર vm upon √2, આ બગડાના બે ભાગ કર્યા, બીજું કાંઈ નથી કર્યું, im upon √2 cos 5. તેથી vm upon √2 એટલે કોણ, vrms, im upon √2 એટલે કોણ, irms. તો p બરાબર v into i, v એટલે vrms ને i એટલે irms cos 5, અને p બરાબર i2z cos 5 પણ લખાય, કારણ કે આમાં તમે v બરાબર iz મૂકી દો. z એટલે આપણો ઇમ્પિડન્સ, બરાબર? કે જે અવરોધનું કાર્ય કરે, એટલે v બરાબર ir જેવું જ થયું. તો આ કિંમત તમે અહીંયા મૂકી દો તો i2z થશે. અહીં બસ આ જ બાબત અગત્યની, cos 5 ને પાવર ફેક્ટર કહેવાય. એટલે કે cos 5 પાવર ફેક્ટર નું સૂત્ર p upon vi અથવા p upon i2z, રાઈટ? હવે નીચેના વિવિધ કિસ્સામાં પાવર અને પાવર ફેક્ટર સમજાવો. આ પ્રશ્ન પણ માર્ચ 2021 માટે તૈયાર ન કરવો, એટલે કે બોર્ડ માટે. શાના માટે? બોર્ડ માટે. પરંતુ નીટ જી માટે કન્સેપ્ટ અને પરિણામો શું રાખવા પડે આપણે યાદ. અને આમે આ વસ્તુ બહુ મજાની વસ્તુ છે,
બરાબર, ઇન્ટરેસ્ટિંગ છે. જો એમને તમને સમજાવું તો એ સમજાઈ જશે. તમે પાવર સેવર શબ્દ સાંભળ્યો હશે, સાંભળ્યો છે કે નહીં બધાએ? અત્યારે પંખા, એસી, ફ્રીજ બધું પાવર સેવર આવવા લાગ્યું છે. પાવર સેવરનો અર્થ શું? કે તમારા પાવરનો વ્યય ન થાય. પાવરનો વ્યય જેમ થાય એમ બિલ મોટું આવે ઇલેક્ટ્રિસિટીનું. બરાબર, તો આપણને કોઈ પણ લાઇટનો પ્રકાશ એટલો ને એટલો પડે છતાં પાવર ઓછો વપરાય એને પાવર સેવર કહેવાય. એટલે પાવર આપણે બચાવ્યો કહેવાય. આવું ક્યાં બને અને ક્યાં ન બને? તો કે આવું એકલો અવરોધ ધરાવતો પરિપથ હોય તો નો બને. પાવર બેફામ વપરાય અને બિલ વધુ આવે. તથા કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે એક્સી અને એક્સએલ આ બંને સમાન હોય. આ બે સમાન હોય એને જ અનુનાદ કહેવાય. એ આપણે ભણી ગયા. જો અનુનાદની સ્થિતિ હશે તો પણ આપણા ઇમ્પિડન્સના સૂત્રમાં એકલો અવરોધ બચવાનો છે. તો આવા સંજોગોમાં પાવરનો વ્યય તમારો કેવો થાય? ઓછામાં ઓછો. ક્યારે? અનુનાદ વખતે વધારેમાં વધારે. પણ એકલું ઇન્ડક્ટર હોય તો, એકલું કેપેસિટર હોય તો કે એકલા ઇન્ડક્ટર અને એકલા કેપેસિટર માટે R સાથેનો ખૂણો π/2 હતો. મતલબ કે એકલા કેપેસિટર ધરાવતા પરિપથમાં અને એકલા ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળાનો તફાવત π/2 હોવાને લીધે cos phi એટલે કે cos π/2 ની કિંમત શૂન્ય થતી હોવાને લીધે પાવરનો વ્યય 0 થાય. આવા પ્રવાહને વોટલેસ પ્રવાહ કહેવાય. એટલે કે પાવરના વ્યય વગર જ તમને પ્રવાહનું નિયંત્રણ થાય, પ્રવાહ મળે, પ્રકાશ પણ મળે અને છતાંય બિલ ઓછું આવે. રાઈટ? તો જુઓ પહેલો જ પોઈન્ટ, માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે phi બરાબર શું થશે? 0. કારણ કે એકલો અવરોધ હોય તો શું હોય? મને કયો. V અને I એક જ કળામાં હોય, સમાન કળામાં હોય તો cos phi બરાબર 1. તેથી વ્યય પામતો મહત્તમ પાવર P બરાબર VI બરાબર મહત્તમ. ટૂંકમાં પાવર મહત્તમ વ્યય પામે. એકલો અવરોધ હોય તો, માત્ર ઇન્ડક્ટર એકલું કે એકલું કેપેસિટર હોય ત્યારે phi બરાબર 90. કારણ કે એકલા ઇન્ડક્ટર માટે V અને I વચ્ચેનો કળા તફાવત π/2 અને એકલા કેપેસિટર માટે પણ π/2 તફાવત કહું છું. કોણ આગળ કોણ પાછળ એની ચિંતા એને જ કરવાની. બરાબર? તો પાવર વ્યય કેવો થશે આમાં? 0. અને તેથી જ આવા જોડાણમાં પાવરના વ્યય વગર પ્રવાહ મળતો હોવાથી તેને વોટલેસ પ્રવાહ કહેવામાં આવે છે. વોટલેસ એટલે વોટ બગડતા નથી, પાવર બગડતો નથી. અનુનાદની સ્થિતિમાં એટલે કે આ સ્થિતિ પાછી આવશે. XC બરાબર XL હોય તો cos phi બરાબર P/I² Z ની જગ્યાએ મેં આ Z દેખાય છે એની જગ્યાએ ઇમ્પિડન્સનું સૂત્ર લખ્યું અને એમાં XC બરાબર XL મૂકી દો એટલે આ માત્ર શું થઈ જશે? R² અને એનો વર્ગ એનું વર્ગમૂળ એટલે R એટલે I²R અને P/P = 1. તેથી પાવર વ્યય કેવો થાય? પાવર વ્યય કેવો થાય? મહત્તમ. અને ખાસ યાદ રાખજો કે આ MCQ ઘણી બધી વખત પૂછાયેલો છે. અનુનાદની સ્થિતિમાં પાવર ફેક્ટર બરાબર 1 હોય છે. મતલબ કે આ તમને ખાસ મહત્વનો પોઈન્ટ છે. ઓલરાઈટ? પછી આના જે પોઈન્ટમાં દાખલામાં પણ અમુક પોઈન્ટ નીકળી ગયેલા છે. જ્યાં જ્યાં પાવર ફેક્ટર છે એને આપણે દાખલા ગણવાના નથી, પણ પાવર ફેક્ટરના દાખલા તમે ગણો એટલે જે દાખલા લાંબા હોય, લાંબા લગભગ નહીં હોય, કારણ કે પાવર ફેક્ટરનું સૂત્ર જ નાનું છે એટલે એક એક સ્ટેપનું હોય. તો એ કાંઈ આપણે કાઢવાનો મતલબ નથી. બરાબર? જ્યારે આટલું જ આપણે કર્યું જ હોય, બરાબર, તો અડધો કલાક આપણો વેસ્ટ જાય તો અડધા કલાકમાં કાંઈ આપણું બગડી જતું નથી બાળકો. બરાબર?
અને અમે આપણે જે લોકોને એક્ઝામ આપવાની છે એને તો કન્સેપ્ટ બધા ક્લિયર જ રાખવાના છે બાળકો. ખાલી સાવ સૂત્ર લખી નાખશો તો કઈ ટપ્પા નહીં પડે. એટલે મેં થોડુંક તમને સમજાવ્યું છે, થોડુંક નથી સમજાવ્યું પણ થોડુંક સમજાવ્યું છે. ઓકે બાળકો, તો હવે આપણે પાછા આગળ વધીએ. બાળકો, નેક્સ્ટ ક્વેશ્ચન, આપણે આની પહેલા જે ક્વેશ્ચન ભણ્યા હતા એ પાવર ફેક્ટર હતો કે જે કોર્સની અંદર એકચ્યુઅલ અત્યારે ટેમ્પરરી નથી પણ પરમેનન્ટ તો છે જ, બરાબર. તો વિદ્યુતભાર Q નું વિકલ સમીકરણ કેવા પરિપથ માટે? LC પરિપથ. તો LC પરિપથ કહેવાય કોને? સીધો હિસાબ છે, L અને C જોડેલા છે, આપણને તો એટલું દેખાય. પણ એમાં થોડો ફેરફાર કરવાનો છે બાળકો. અવગણ્ય અવરોધ વાળો ઇન્ડક્ટરને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જોડતા બનતા પરિપથને LC પરિપથ કહેવાય. બીજી બે બાબત તમને ખબર હોવી જોઈએ. કેપેસિટર માં સંગ્રહ પામતી ઉર્જા વિદ્યુત ઉર્જાના રૂપમાં હોય અને ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ઉર્જા આપણે મેળવશું આગળ એ ચુંબકીય ઉર્જાના સ્વરૂપમાં હોય. પ્લસ L અને C એ ચુંબકીય દોલન કરે છે, વિદ્યુત અને ચુંબક. એટલે કે અહીંયા વિદ્યુત ઉર્જાનું ચુંબકીય ઉર્જામાં રૂપાંતરણ થશે, ચુંબકીય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થશે. એનો અર્થ જ એમ થયો કે L અને C વચ્ચે સતત વિદ્યુત ભાર અને વિદ્યુત પ્રવાહ એના દોલનો થતા જશે. હવે કેમ થાય એ આપણે સમજવાનું છે. તો કે પ્રારંભમાં જો પેલી વાત સાંભળો, ઇન્ડક્ટર છે એ કદી વિદ્યુત ભારનો સંગ્રહ ન કરે, કેપેસિટર વિદ્યુત ભારનો સંગ્રહ કરે. તો ધારો કે t બરાબર 0 સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર Q છે t બરાબર 0 સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર Q છે. ત્યારે ઇન્ડક્ટર છે એ હજી જોડેલું નથી. હવે ઇન્ડક્ટરને જોડવામાં આવે તો કેપેસિટરમાં સંગ્રહ પામેલો વિદ્યુતભાર પ્રવાહના રૂપમાં ઇન્ડક્ટરમાંથી પસાર થાય. એટલે કે સમય વધતા વિદ્યુત ભાર ઘટે. કેનો વિદ્યુત ભાર એ લખતો નથી, પછી લખીશ, પણ તમને સમજી ગયા ને. કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટે અને L માંથી પસાર થતો પ્રવાહ વધે. બીજું, પ્રવાહ અહીંથી એન્ટર થાય છે એટલે આકૃતિ ઉપરથી ખબર પડે કે L માટે, L ના બે છેડામાં A ધન છે, B ઋણ છે. એટલે કે A નું વિસ્થિતિમાન B ના વિસ્થિતિમાન કરતા વધારે છે. બીજું, આના બે પ્લેટ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત VC બરાબર Q/C છે અને અહીંયા VL બરાબર -LdI/dt છે. અને હવે આ બંધ ગાળાને કિર્ચોફનો નિયમ તમે લગાડી દ્યો. બે જ ઘટક છે. કેટલા ઘટક છે? બે જ ઘટક. તો Q/C -LdI/dt બરાબર 0. પરંતુ I બરાબર dQ/dt એ તો બધાને ખબર છે. સમય સાથે વિદ્યુત ભાર નો ફેરફાર. તો આગળ નિશાની કેવી આવશે? કયો મને? માઈનસ. શું કામ માઈનસ? કારણ કે સમય જાતો જાય એમ વિદ્યુત ભાર ઘટતો જાય. સમય જાતો જાય એમ વિદ્યુત ભાર ઘટતો જાય અને ઘટતો જાય. એ કિંમત તમે અહીંયા મૂકી દો એટલે આ માઈનસ માઈનસ પ્લસ થશે અને આ ડબલ થઈ જશે. એટલે કે Q/C વત્તા L/Q/dt² અને એના બરાબર 0. થોડુંક ગોઠવી દઈએ આપણે.
આને પેલા લઈ લી અને આને ને આને બંનેને l વડે ભાંગી નાખો એટલે d2q upon dt સ્ક્વેર વત્તા q upon lc is equal to 0. હવે આને જરાક હજી હું ગોઠવું. આ તમારું સમીકરણ ઓલરેડી મળી ગયું પણ હું સેજ તમારી સમજણ માટે ગોઠવું છું. dt સ્ક્વેર વત્તા 1 upon lc into q બરાબર 0. બીજું કાંઈ નથી કીધું મેં, એકનું એક જ રાખ્યું છે. હવે આ જે સમીકરણ અત્યારે તમને દેખાય છે, આ દેખાતું સમીકરણ છે એ કોના જેવું છે ભાઈ? સરળ આવર્ત ગતિ ના સમીકરણ d2x dt સ્ક્વેર વત્તા ઓમેગા 0 સ્ક્વેર x બરાબર 0 જેવું જ છે. અને આ સમીકરણ સરળ આવર્ત ગતિના દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ છે. તો આ વિદ્યુત ભારના દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ જ છે. તો આને આની સાથે તમે સરખાવો તો આ સ્થાનાંતર છે એ વિદ્યુત ભાર છે. યાંત્રિક રાશિઓમાં સ્થાનાંતર જે કાર્ય કરે વિદ્યુત ભાર કરે, બરાબર. અને ઓમેગા સ્ક્વેર બરાબર તો ઓલરેડી તમને ખબર છે કે 1 upon LC છે જ. તો આ તમારું સમીકરણ છે એ વિદ્યુત ભારનું વિકલ સમીકરણ છે. પ્લસ તમને બધાને ખબર છે કે જ્યાં વિકલ સમીકરણ આવે ત્યાં એનો ઉકેલ આવે. ત્યાં શું આવે? એનો ઉકેલ આવે. અને એ ઉકેલ આપણે મેળવવાનો હોતો નથી. તો આ જે સમીકરણ દેખાય છે એ સમીકરણનો આપણે ઉકેલ લખીએ. બરાબર. આ પ્રશ્ન બદલી ગયો છે. LC પરિપથનું વિકલ સમીકરણ લખો એટલે આ જ લખવાનું છે. એટલે d2q dt સ્ક્વેર વત્તા q lc is equal to 0. અને હવે એનો ઉકેલ q બરાબર qm into cos ઓમેગા 0t વત્તા 5. આ એનો ઉકેલ છે કે જે આપણે યાદ રાખવાનો છે. બરાબર. અને હવે આપણું કામ છે એ જોતા જાઓ. હમણાં જ અહીં લખ્યું છે આપણે કે જો t બરાબર 0 રાખવામાં આવે તો કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેવો હોય? મને કયો તો. કેવો હોય? મહત્તમ હોય. બરાબર. અને તેથી q છે એના બરાબર શું લખી શકાય? qm મહત્તમ થઈ જાય. ક્યારે? આ 0 હોય ત્યારે. તો આપણું સમીકરણ આવું બનશે qm બરાબર qm into cos only 5, કારણ કે આ તો 0 થઈ ગયું. અને તેથી cos 5 બરાબર શું થશે? qm upon qm એટલે 1. તેથી 5 બરાબર શું થાય? 0. cos 0 ની કિંમત 1 છે. ઓકે બાળકો. હવે આ 5 બરાબર 0 આપણે મૂળ સમીકરણમાં લઈ લઈએ. એટલે આવું સમીકરણ બનશે q બરાબર qm cos અને ઓમેગા 0t. આ તમારી કળા થઈ ગઈ. બરાબર. અને આપણે સમીકરણ નંબર અત્યારે 3 આપી દઈએ. અને સમીકરણ 3 છે એનું પાછું સમય સાપેક્ષે વિકલન કરવાનું છે. અને વિદ્યુત ભારનું વિકલન તો તમને બધાને ખબર છે કે I બરાબર શું લખાય? q -dq dt બરાબર -d by dt of qm cos ઓમેગા 0t equal to આ માઈનસ એમ નામ છે અને કૌંસમાં cos નું માઈનસ સાઇન થાય એટલે માઈનસ અને t નો સહગુણક ગુણાય એટલે -qm ઓમેગા 0 sin ઓમેગા 0t. રાઈટ. તો માઈનસ માઈનસ શું થઈ જશે ભાઈ? પ્લસ. અને તેથી I બરાબર શું થશે? પ્લસ qm ઓમેગા 0 sin ઓમેગા 0t. પરંતુ qm ઓમેગા 0 બરાબર શું લખાશે? im.
અને તેથી I બરાબર Im sin ઓમેગા 0t. બરાબર. હવે હું વિશેષ સમજાવું થોડું. આ તમારું સમીકરણ તમને મળ્યું એ બરાબર phi બરાબર 0 હોય ત્યારે તો કળા તફાવત શૂન્ય આપણે લીધો ત્યારબાદ સમય વધારવામાં આવે તો આખું સમીકરણ સેમ છે, પણ એકમાં કોસ વિધેય કામ કરે છે, એકમાં સાઇન વિધેય કામ કરે છે. એટલે કે t માટે, એટલે કે આ કળા માટે, આ કળા તમારી જે આવે એને માટે તમારા વિદ્યુતભારનું જે મૂલ્ય મળે એના કરતા ઉલટું મૂલ્ય અહીંયા મળે. એટલે કે જો અહીંયા મહત્તમ મળશે તો અહીંયા શૂન્ય મળશે, અહીંયા શૂન્ય મળશે તો અહીંયા મહત્તમ મળશે. આ વધારામાં સમજાવું છું, બરાબર. આ લખવાનું નથી તમારે. અહીંયા t બરાબર તમે કિંમત મૂકી દો. જો t બરાબર અહીંયા તમે અહીંયા t બરાબર 0 મૂકો હાલો તો અહીંયા sin 0 થાય, અહીંયા t બરાબર 0 મૂકો તો cos 0 થાય. તો cos 0 ની કિંમત 1 તો ભાર મહત્તમ, ભાર કેવો મહત્તમ, બરાબર. અને જો અહીંયા તમે t બરાબર 0 મૂકી દો તો sin 0 ની કિંમત 0, તો પ્રવાહ 0. હવે તમે આગળ વધો, આગળ વધીને અહીંયા t ની કિંમત છે ઈ તમે t/4 આપણું એકમ વર્તુળ, આપણા એકમ વર્તુળમાં અહીંયા t/4 આવે અને જો અહીંયા તમે t/4 મૂકી દો તો ઓમેગા 0 છે એની જગ્યાએ 2π/t ઇન્ટુ t/4 તો એના બરાબર શું આવશે કયો મને π/2 આવે. તો આ ખૂણો તમારો π/2 બને, આ ખૂણો તમારો π/2 બને તો cos π/2 ની કિંમત 0 થઈ. તો ઈ જ π/2 પાછો અહીંયા બનશે તો sin π/2 ની કિંમત મહત્તમ થઈ 1 એટલે મહત્તમ. એટલે આ જ્યારે 0 ત્યારે આનું મૂલ્ય 1, આનું મૂલ્ય 0 ત્યારે આનું મૂલ્ય 1. એટલે કે ભાર મહત્તમ પ્રવાહ શૂન્ય, પ્રવાહ મહત્તમ ભાર શૂન્ય. તો આ ક્રિયાનું નામ જ દોલન છે. એટલે કે જ્યારે આમાંથી પ્રવાહ જોરદાર પસાર થાય મહત્તમ ત્યારે આનો ટાંકી ખાલી થઈ જાય, કેપેસિટરનું પેટ ખાલી થઈ જાય, કેપેસિટરમાં ભરેલો ભાર વયો જાય, એટલે કે તે ડિસ્ચાર્જ થવા લાગે. ત્યારબાદ આમાંથી પ્રવાહ પસાર થઈ અને જ્યારે પાછો આવે ત્યારે કેપેસિટર ફરીથી ચાર્જ થાય, ત્યારે આમાંથી વહેતો પ્રવાહ શૂન્ય બને. આ ક્રિયા સતત ચાલુ રહે. પણ ધ્યાન રાખવાનું કે આ લાઈફ ટાઈમ નથી. શું કામે? કારણ કે હંમેશા ઊર્જાનો વ્યય તો થતો જ હોય અને એટલે જ આવા તરંગોને વિદ્યુત ચુંબકીય તરંગ કહેવાય. આના પછીનું જે ચેપ્ટર આવે એનું નામ જ વિદ્યુત ચુંબકીય તરંગ છે. અને એ વિદ્યુત ચુંબકીય તરંગો અવકાશમાં આગળ વધે. આના વિદ્યુત તરંગો, આના ચુંબકીય તરંગો, આમાં સંગ્રહ પામતી ઊર્જા વિદ્યુત ઊર્જા, આમાં સંગ્રહ પામતી ઊર્જા ચુંબકીય ઊર્જા. એટલે બે ક્રિયા સતત ચાલુ રહે એનું નામ છે દોલન. એટલે જ આપણે એવું લખ્યું કે અવગણીય અવરોધવાળા ઇન્ડક્ટરને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જોડતા બનતા પરિપથને એલસી પરિપથ કહેવાય. અને હવે આપણે એલસી પરિપથના જે દોલનની મેં વાત કરી એ પણ આપણે સમજવાની છે. ઓકે, તો હું તમને થોડુંક વ્યવસ્થિત લખી દઉં છું બાળકો. યસ બાળકો, વ્યાખ્યા સૌથી પહેલા અવગણીય અવરોધવાળા ઇન્ડક્ટરને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જોડતા બનતા પરિપથને એલસી પરિપથ કહેવામાં આવે. ઓકે, કેપેસિટર અને ઇન્ડક્ટરમાં અનુક્રમે વિદ્યુત ઊર્જા અને ચુંબકીય ઊર્જાનો શું થાય છે? સંગ્રહ થાય. જ્યારે પ્રારંભમાં વિદ્યુત ભારિત કેપેસિટરને ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે ત્યારે કેપેસિટર પરનો વિદ્યુત ભાર અને ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ વિદ્યુતીય દોલન કરે છે. દોલન કરવું એટલે એકમાંથી બીજામાં જવું, પણ સ્વરૂપ બદલી જાય. ધારો કે t બરાબર 0 સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર મહત્તમ છે Qm, જે મહત્તમ છે તેને ઇન્ડક્ટર સાથે જોડતા કેપેસિટર પરનો વિદ્યુત ભાર ઘટતો જાય છે અને ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ વધતો જાય છે. ધારો કે t સમયે કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q અને ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ I છે, જે વધતો જતો હોવાથી di/dt કેવું છે? ધન છે. અને L ના બંને છેડા માટે VA is greater than VB થશે. બરાબર? હવે
આપણો જે બંધ ગાળો છે એને કિર્ચોફનો નિયમ લગાડતા q/c - l/l di/dt બરાબર 0, જ્યાં vc એટલે q/c અને vl એટલે l di/dt માઈનસ, એટલે કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત અને કેપેસિટરની બંને પ્લેટ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત. પણ I બરાબર -dq/dt, કારણ કે સમય વધે તેમ વિદ્યુતભાર શું થાય છે? ઘટે છે. એટલે આપણે નિશાની કેવી લીધી છે? ઋણ. તેથી d2q/dt સ્ક્વેર આની જગ્યાએ વત્તા, આ વત્તા થઈ જશે, આ માઈનસ છે એટલે, અને q/l વડે બેને ભાગી નાખ્યા એટલે LC બરાબર 0. સમીકરણ 1 વિદ્યુત ભારનું દ્વિતીય ક્રમનું સરળાવર્ત ગતિનું વિકલ સમીકરણ છે, જેને d2x/dt સ્ક્વેર વત્તા ω0x સ્ક્વેર x બરાબર 0 સાથે સરખાવતા શું બનશે? ω0 સ્ક્વેર બરાબર 1/LC. હવે LC પરિપથ માટે વિદ્યુતભારનું વિકલ સમીકરણ લખી અને તેનો ઉકેલ જણાવો તથા વિદ્યુતભાર અને વિદ્યુત પ્રવાહના સમીકરણ પણ સાથે સાથે મેળવો. LC પરિપથ માટે વિદ્યુતભારનું વિકલ સમીકરણ RU સમીકરણ નંબર 1 હતું એનું H. તેનો ઉકેલ લખતા આ યાદ રાખવાનું, બરાબર? qm cos ω0t + phi. હવે t બરાબર 0 સમયે q બરાબર qm હોવાથી qm બરાબર qm cos phi, તેથી cos phi બરાબર 1, તેથી phi બરાબર 0, અને તેથી સમીકરણ 2 નીચે મુજબ લખી શકાય. બરાબર? અને q બરાબર qm cos ω0t સમીકરણ નંબર 3, અને I બરાબર -dq/dt, એટલે કે આનું તમારે વિકલન કરવાનું છે, તો d/dt of qm cos ω0t, cos નું માઈનસ સાઈન, આ માઈનસ સાઈન ω0t અને t નો સહગુણક 12 ગુણાય એટલે qm * ω0, અને qm I બરાબર qm ω0 sin ω0t, અને સાથે સાથે વળી શું થશે? qm * ω0 બરાબર શું લખી શકાય? કયો મને? im. ઓકે? અને જો એમ થાય તો I બરાબર શું લખાશે? im sin ω0t. મૂળ સમીકરણ આ, પણ im બરાબર આ છે એ ધ્યાનમાં રાખવાનું, કારણ કે ક્યાંક ને ક્યાંક પ્રશ્નની અંદર પણ તેની શું પડે? જરૂર. અને બીજી સૂચના કે આ પ્રશ્ન ધારો કે 4 માર્કમાં એને પૂછવો છે તો માત્ર વિકલ સમીકરણ નહીં પૂછે, એમાં ભેગો પ્રશ્ન વાંચવાનો, વિકલ સમીકરણ અને તેનો ઉકેલ બે ભેગો પૂછી નાખે તો આ 4 માર્કનો પ્રશ્ન બની શકે. ઓકે બાળકો? તો લખી લ્યો હવે ફટાફટ. ચાલો. યસ બાળકો, હવે આપણે એકાદ બે દાખલા ગણી નાખીએ, બરાબર? એટલે થોડું હળવું થઈ જાય. 7.8 ઉદાહરણ 7.8 ઉદાહરણ 7.8 અને પેજ નંબર 253. બરાબર? શું લખ્યું છે એમાં? 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિ વાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR એસી શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે. મહત્તમ મૂલ્ય આપ્યું છે એ ધ્યાનમાં રાખજો, એટલે કે Vm બરાબર 283 વોલ્ટ આપેલું છે, પછી આવૃત્તિ F બરાબર 50 હર્ટ્ઝ આપેલી છે, R બરાબર 3 ઓહમ આપેલા છે, L બરાબર 25.48 ગુણ્યા 10⁻³ હેનરી છે, અને C બરાબર 796
ઇન્ટુ 10⁻⁻6 ફેરેડે છે. તો પરિપથનો ઇમ્પિડન્સ શોધો, બરાબર. પછી સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત phi શોધો. પરિપથમાં વ્યય પામતો પાવર શોધો અને પાવર ફેક્ટર શોધો. એકચ્યુઅલી પાવર ફેક્ટર અને પાવર બે છે નહીં, પણ બે નાના નાના છે એટલે આપણે કરી નાખશું. સમજી ગયા? ઓકે. તો આટલું લિસ્ટ તમને ઓલરેડી આપી દીધેલું છે. હવે તમારું કામ છે ઈ સૌથી પહેલા z ગોતવાનું છે, અને z એમનો મફતમાં તમને નહીં મળે, કારણ કે z નું સૂત્ર છે z બરાબર r² વત્તા xl માઈનસ xc એનો સ્ક્વેર, અને આ પાછું અંડર રૂટ. બરાબર. તો પહેલા આપણે xl ગોતી લઈ, જ્યાં xl બરાબર ઓમેગા l બરાબર 2 pi fl. તેથી xl બરાબર 2 pi એટલે 6.28, આવૃત્તિ 50, અને ગુણાકારમાં તમને l એટલે 25.48 ઇન્ટુ 10⁻⁻3. બરાબર. અને આ બધાયનો તમે ગુણાકાર કરશો એટલે લગભગ 8 ઓહમ જેવો આવશે. કેટલો આવશે? 8 ઓહમ. બરાબર. એ તમારી જાતે કરજો. એ જ રીતે xc બરાબર 1/2 pi fc એટલે કે ઓમેગા c. બરાબર. ઇક્વલ ટુ 1/6.28 ઇન્ટુ 50 ઇન્ટુ કેપેસિટન્સ 796 ઇન્ટુ 10⁻⁻6 છે. આનો પણ તમે તમારી મેળે હિસાબ કરજો એટલે આવશે કેટલા ઓહમ? આશરે 4 ઓહમ આવશે. અને તેથી z બરાબર હવે આપણે કિંમત મૂકી શકીએ. r એટલે 3 નો વર્ગ 9, બરાબર, વત્તા અહીંયા આવશે 8 માઈનસ 4 એનો સ્ક્વેર. બરાબર. 3 છે એટલે 3 નો સ્ક્વેર ઇક્વલ ટુ અહીંયા આવશે તમારા માટે 9 વત્તા 8 માંથી 4 જાય તો 4 અને 16 બરાબર કેટલા ઓહમ આવશે ભાઈ? z આપણને શોધવાનું કીધું હતું ઈ 5 ઓહમ. રેડી? તો z નું કામ તો આપણું પૂરું થઈ ગયું. હવે શું મેળવવાનું છે ભાઈ? બીજી વસ્તુ માત્ર 5 જ શોધવાનો છે. બરાબર. જોજો રકમમાં સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળાનો તફાવત આપણે શોધવાનો છે. તો કળાનો તફાવત શોધવા માટે આપણે એકચ્યુઅલી જો કળાનો તફાવત મેળવવા માટે તમારે સૂત્ર આપણું હોય એનું જ નથી વાપરવાનું, પણ xl અહીંયા હું ખાસ લખું છું કે xl is greater than xc છે, અને તેથી phi બરાબર tan ઇન્વર્સ xl માઈનસ xc ના છેદમાં r, અને તેથી phi બરાબર tan ઇન્વર્સ xl માઈનસ xc એટલે 8 માંથી 4 જાય તો 4 ના છેદમાં કેટલા આવશે? 3. તેથી phi બરાબર, હવે તમે 4/3 કરી નાખો અને એની કિંમત મેળવશો એટલે 53.1 ડિગ્રી મળશે. આ કળા તફાવત આવ્યો. બરાબર. આ કળા તફાવત, અને xl is greater than xc છે, તેથી વોલ્ટેજ આગળ અને પ્રવાહ
પાછળ છે. કેટલો પાછળ છે તો કે 53.1 ડિગ્રી જેટલો પાછળ છે. ઓકે, હવે શું મેળવવાનું છે એને પાવર. તો પાવર P બરાબર I સ્ક્વેર R બરાબર. I એટલે કોણ છે ખબર છે? IRMS છે. IRMS હોય એટલે શું થાય કયો? I am upon √2 into R, પણ આનો પાછો સ્ક્વેર છે બરાબર. તો ઇક્વલ ટુ અહીંયા આવશે Im સ્ક્વેર બાય 2 into R બરાબર. જુઓ Im ની જગ્યાએ શું મુકાય? Vm upon R. તો અહીંયા Vm સ્ક્વેર upon R સ્ક્વેર into 2 into R equal to શું આવશે? Vm સ્ક્વેર upon 2R બરાબર. તો Vm સ્ક્વેર મહત્તમ આપ્યું છે તમને એટલે 283 એનો સ્ક્વેર ના છેદમાં 2 into 3 એટલે 6 થાય બરાબર. આ આપણે જરાક ચેક કરવું પડશે ભાઈ. 283 ગુણ્યા 283 ભાગ્યા 6 હોય 283 ગુણ્યા 283 13 48 આવ્યા. અહીંયા Vm upon આપણે લેવું પડશે z સ્ક્વેર બરાબર. એટલે અહીંયા આવશે 2z સ્ક્વેર into R બરાબર. એટલે અહીંયા આવશે 283 નો સ્ક્વેર અને ગુણાકારમાં આવશે R એટલે 3 અને છેદમાં આવશે 2 ગુણ્યા z ની કિંમત 5 એટલે 25 બરાબર. એટલે અહીંયા આવશે 50 બરાબર. તો હવે આપણે ચેક કરીએ છોકરા. તો શું થાય? 283 ગુણ્યા 283 ગુણ્યા 3 50 4805. હવે કઈ ઠીક હોય એવું લાગે છે આપણને. 4800.5 એટલે 4800 લખો તોય ચાલે. આટલા વોટ. આ તમારો વ્યય પામતો પાવર આવ્યો બરાબર. આ મુદ્દો એક્ચ્યુઅલી ગુજરાત બોર્ડમાં અત્યારે નીકળી ગયો છે આ વર્ષ પૂરતો. બાકી એ નીટજીમાં તો હોય જ, એટલે જ હું તમને આ ગણાવું છું. ઓકે, અને હવે શું મેળવવાનું છે? cos phi. તો આ તો ઈઝી છે ભાઈ. cos phi બરાબર cos 53.1 ડિગ્રી બરાબર 53 નો 53 માં તમે જોશો તો લગભગ 6 ની આજુબાજુ આવે એટલે 0.6 બરાબર. આ cos phi એટલે પાવર ફેક્ટર થયો. શું થયું ભાઈ? પાવર ફેક્ટર બરાબર. હવે શું મેળવવાનું છે? તો બસ પૂરું થઈ ગયું. તો હવે તમે વયા જાઓ સીધા સ્વાધ્યાયમાં. સ્વાધ્યાયમાં આપણે દાખલો ગણ્યો તો 7.1 કર્યો, 7.2 કર્યો, 3 કર્યો, 4 કર્યો, 5મો નથી કરવાનો, પછી 6 કર્યો, પછી 7 આપણો બાકી છે, પછી પ્રારંભમાં ઊર્જા કેટલી 7.8 નહીં, પછી 7.9 7.1 આપણે મને એમ છે કે બાકી છે ભાઈ. સ્વાધ્યાયમાં 7.1 આપણો બાકી છે મને એવો અંદાજ છે બરાબર. તો આપણે પહેલા એ કરી નાખીએ ભાઈ. હવે સ્વાધ્યાય નાનો દાખલો છે 7.2
આમ તો અહીંયા ઉપર સમાઈ જાય એમ છે, એટલે અહીંયા હું લખતો નથી બાળકો, બરાબર. અહીંથી લખું સ્વાધ્યાય 7.1, બરાબર. માં શું છે? 200 વોલ્ટ એટલે VRMS બરાબર 200 વોલ્ટ આપેલા છે, F = 50 હર્ટ્ઝ આપેલ છે, અને R બરાબર 100 ઓહમ આપેલ છે, અને પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય એટલે IRMS બરાબર VRMS upon R, બરાબર. તો VRMS upon R જ આપેલો છે, બીજું કઈ આપેલું નથી આપણને ભાઈ. તો 200 ના છેદમાં કેટલા આવશે ભાઈ? 100, એટલે કેટલા એમ્પિયર આવે? 2 એમ્પિયર. કેટલા એમ્પિયર આવશે? 2 એમ્પિયર, બરાબર. અને બીજું શું મેળવવાનું છે? જો એને 200, અહીંયા આમાં 200 વોલ્ટ આપ્યા છે, ધ્યાન રાખજો. ક્યારેક 220 આપે તો 2.2 આવે, આમાં 200 છે. અને B, આ A હતું અને હવે B છે. તો B માં એક પૂર્ણ ચક્ર દરમિયાન કુલ ખર્ચાતો નેટ પાવર કેટલો હશે? તો કે P બરાબર VRMS into IRMS, બરાબર. તો VRMS કેટલા આપ્યા છે? 200, બરાબર. અને ગુણાકારમાં તમને આપ્યો છે IRMS કેટલા આપ્યા છે? 2, બરાબર. 200 ને ગુણ્યા 2 એટલે આવશે કેટલા? 400 વોટ. કદાચ તમને પાછળ જવાબ 484 આપેલો હશે. જવાબ કેટલો આપ્યો હશે? 484, પણ એમાં આંકડામાં ક્યાંક ભૂલ હશે, એ જરાક ચેક કરજો. તો જવાબ પાછળનો તમે ચેક કરજો. ચેક કરશો તો જવાબમાં તમને ભૂલ દેખાશે. 220 એ લોકોએ વોલ્ટેજ 220 લીધા છે. જુઓ કેટલા લીધા છે? 220. 220 લ્યો તો 484 આવે. અંદર તમારી રકમમાં કેટલા લીધા છે? 200, અને ઓમાં 220 લીધા છે જવાબમાં. તો જવાબ ક્યાંથી તમારો સાચો આવે? માની લ્યો કે આ જ વસ્તુ છે, એ તમારે 220 મુજબ તમે લેવા જાઓ તો થોડોક જવાબમાં ફેર પડશે ભાઈ. તો 220 ના છેદમાં 100 તમારે લેવા પડશે, તો 2.2 એમ્પિયર આવશે. અને P બરાબર તમે લેશો તો VRMS તમારો 220 આવે અને ગુણાકારમાં 2.2 આવે, તો અહીંયા આવશે 484 વોટ. આટલો પાવરનો વ્યય થશે, બરાબર. તો 220 આપે તો આ કરવાનું, 200 આપે તો આ કરવાનું. આપણે રકમની સામે જોવાનું. પ્રિન્ટ મિસ્ટેકો હોય એની બહુ ચિંતા નહીં કરવાની બાળકો, ઓકે. તો હવે આ બે દાખલા તમે લખી લ્યો, પછી આપણે આગળ વધશું નેક્સ્ટ લેક્ચરમાં. આજે આટલું જ બાળકો. જય શ્રી કૃષ્ણ.